નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે આલ્ફાબેટ એ ના ઉચ્ચારો વિશે શીખ્યા હતા. આલ્ફાબેટ એ ના પાંચ ઉચ્ચારો હતા, પણ ગભરાશો નહીં, કારણ કે આલ્ફાબેટ એ પછીનો બીજો મૂળાક્ષર એટલે કે બીજો આલ્ફાબેટ બી, એનો માત્ર એક જ ઉચ્ચાર છે. બી ખૂબ જ સીધો અને સાદો છે. જ્યારે પણ સ્પેલિંગમાં બી આવે તો ત્યારે તેનો એક જ ઉચ્ચાર કરવાનો, અને તે એટલે બ. કેટલાક એક્ઝામ્પલથી જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બોય, બેબી, બુક, ટબ અને બેંક, આ બધા સ્પેલિંગોમાં જ્યારે પણ બી આવ્યો ત્યારે આપણે બ જ બોલીએ છીએ. કેટલો સરળ છે ને બી, સહેજ પણ તકલીફ નથી. પણ ના, એવું નથી. આ બી પણ દેખાય છે એટલો સીધો સાદો નથી. આ બી પણ ક્યારેક સાયલેન્ટ થઈ જાય છે, મૂંગો થઈ જાય છે, કશું બોલતો જ નથી. તો આપણે આ બીની અંદર સાયલેન્ટ બીના નિયમો એ તમારે યાદ રાખવા પડશે. એમાં નિયમ નંબર 1 છે એમ બીનો નિયમ. એમ પછી તરત જ બી આવે તો બીનો ઉચ્ચાર કરવાનો થતો નથી. એમ પછી તરત જ સ્પેલિંગની અંદર બી આવતો હોય તો બીનો ઉચ્ચાર કરવાનો નથી, એટલે કે બીને બોલવાનો નથી. જો એક્ઝામ્પલ, પહેલું એક્ઝામ્પલ છે કોમ્બ, COMB. કોમ્બ નથી બોલવાનું, કોમ્બ. પછી તરત જ THUMB, થંબ નથી બોલવાનું, થંબ. ત્યાર પછી થંબ પછી BOMB, બોમ્બ નથી બોલવાનું, બોમ્બ. એના પછી છે LAMB, લેમ્બ નથી બોલવાનું, લેમ્બ. CLIMB, ક્લાઇમ્બ નથી બોલવાનું, ક્લાઇમ્બ. છે ને જોરદાર? જ્યારે પણ સ્પેલિંગમાં એમ પછી તરત જ બી આવે તો બી સાયલેન્ટ હોય છે, એટલે કે બીને બોલવાનો નથી. હવે આપણે યાદ કરીશું નિયમ નંબર 2, જે નિયમનું નામ છે B+T. ટૂંકમાં ટીની આગળ બી આવે તો એ બીનો ઉચ્ચાર કરવાનો નથી. એક્ઝામ્પલ જોશું તો વધારે ખ્યાલ આવશે. DEBT, ડેપ્ટ નથી બોલવાનું, ડેટ. શું બોલવાનું છે? ડેટ. ક્લિયર? બીનો ઉચ્ચાર કરતા નથી. બીજો સ્પેલિંગ છે DOUBT, ડાઉટ. બ બોલવાનો નથી, ડાઉટ, ડાઉટ. ત્યાર પછીનો સ્પેલિંગ જુઓ એટલે વધારે ખ્યાલ આવશે. SUBTLE, સબટલ નથી બોલવાનું, સટલ, સટલ, સટલ. ક્લિયર? ત્યાર પછી એક બીજો સ્પેલિંગ જોઈ લઈએ. DEBTOR, ડેપ્ટર નથી બોલવાનું, ડેટર, ડેટર. ક્લિયર? અને છેલ્લો શબ્દ ડાઉટ જેવો જ છે, DOUBTFUL, ડાઉટફુલ નહીં, ડાઉટફુલ, ડાઉટફુલ. એટલે બી ભાઈ એટલા બધા પણ સીધા છે નહીં. ટૂંકમાં બીનો જ્યારે પણ ઉચ્ચાર કરવાનો થાય ત્યારે ગુજરાતી બ જેવો કરીશું, પરંતુ સાયલેન્ટ બીના આ 2 નિયમ યાદ રાખીશું. પહેલો નિયમ છે M+B નો નિયમ, એટલે કે એમ પછી બી આવતો હોય તો બીનો ઉચ્ચાર કરીશું નહીં. અને બીજો B+T નો નિયમ, ટીની પહેલા જો બી આવતો હોય તો બીનો ઉચ્ચાર કરીશું નહીં. તો કેવી લાગી આ માહિતી? અંગ્રેજી છે ને અટપટું? આ અટપટા અંગ્રેજીને ચટપટું બનાવવા માટે આ YouTube ચેનલ અટપટું અંગ્રેજી ચાલુ કરી છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અટપટા અંગ્રેજીને ચટપટું બનાવવા માટે મારી YouTube ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. મળીશું બીજા વિડીયોમાં.